विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो राजाए આગળ પ્રશ્ન કર્યો યથૈતામ ઐશ્વરીમ માયામ દુસ્તરામ અકૃતાત્મભિઃ तरन्त्यञ्जस्थूलधियः महर्षे इदमुच्यताम। हे महर्षि आप आवात्माने कहो કે ભગવાનના જે માયા છે જે અસંસ્કૃત અર્થાત અશુદ્ધ અંતઃકરણવાળા લોકો માટે તરવી અત્યંત કઠિન છે એવી માયા જેમની સ્થૂળ દેહમાં આત્મબુદ્ધિ છે એવા લોકો આ માયાને કેમ તરી શકે? સ્થૂળ દેહમાં આત્મબુદ્ધિ ધરાવનારા સાધકો કેવી રીતે ભગવાનની આ માયાને તરી શકે એનો ઉપાય આપ મને બતાવો. તો પ્રબુદ્ધ નામના યોગીશ્વરે ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો કે જો પહેલા વૈરાગ્ય જાગૃત થવો જોઈએ. એટલે બતાવો છે આપણને કે માયાને તરવું સાધન છે ભક્તિ, ભગવાનનો આશ્રય. એ માટે આવશ્યક છે વૈરાગ્ય. તો વૈરાગ્ય કેવી રીતે જન્મે?
કર્માણ્યાભમાનાનામ દુઃખહત્યે સુખાય છે પશ્યેત પાક વિપર્યાસમ મિથુનીચારણામ. જગતમાં હંમેશા જોડકામાં રહીને કામ કરનારા પતિ પત્ની વગેરે આ પ્રકારે રહીને કર્મ કરનારા જે લોકો છે એમણે આસપાસ નિરીક્ષણ કરવું જોઈએ, પોતાના જીવનમાં અને અન્યત્ર પણ નિરીક્ષણ કરવું જોઈએ. દુઃખ હત્યે સુખાય છે કર્માણી આરભમાણાનામ. દુઃખ દૂર કરવા માટે અને સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના કર્મ જે લોકો કરતા હોય છે એ બધા કર્મનું શું પરિણામ આવે છે એનું જરા નિરીક્ષણ કરવું જોઈએ. પશ્ચેત પાક વિપર્યાસમ. મોટાભાગે શું થતું હોય છે કે પોતાની અપેક્ષા કરતા વિરુદ્ધ જ પરિણામ આવતો હોય છે. તો સુખની પ્રાપ્તિ માટે જે કર્મ કરવામાં આવ્યું એમાં સુખની પ્રાપ્તિને બદલે દુઃખ પ્રાપ્ત થતું ઘણીવાર જોવામાં આવે છે. અને દુઃખ દૂર કરવા માટે કર્મ કરવામાં આવ્યું એમાં દુઃખ દૂર થવાના બદલે દુઃખમાં વૃદ્ધિ થાય છે. આ જયારે જોવું જોઈએ. અને તો પછી એ પ્રકારનો વ્યર્થ પ્રયત્ન મનુષ્ય પોતે ન કરે કે ભૈયા આ કોઈ કર્મથી સુખ પ્રાપ્ત થાય કે દુઃખ દૂર થાય એવું નથી. સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય છે. નિત્યાર્થિદેન વિત્તેન દુર્લભેન આત્મવૃત્તિના ગૃહાપત્યાપ્ત પશુભિ કા પ્રીતિ સાધિતૈશ્ચલૈ. બીજું જોઈએ વિત્તેન નિત્યાર્થિદેન. આ વિત્ત છે, ધન છે, હંમેશા પીડા આપનારું છે, હંમેશા દુઃખ આપનારું છે. તો મળતા પહેલા પણ દુઃખ આપે છે. એના માટે અનેક પ્રકારની ઈચ્છાઓ જન્માવીને, તૃષ્ણા જન્માવીને અને કર્મમાં પ્રેરીને મળ્યા પછી પણ એને રક્ષણ કેમ કરવું એ બધી ચિંતામાં દુઃખ આપે છે. અને કદાચ ચાલી જાય તો વિયોગનું અનેક પ્રકારનું દુઃખ આપતું હોય છે. આ રીતે ધન જે વાસ્તવમાં સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ માટે કદાચ મેળવવામાં આવ્યું હોય એ કેવી રીતે નિત્ય આરતી દે, હંમેશા આરતી અર્થાત હંમેશા દુઃખ કે પીડા ઉપજાવનારું છે. આ વસ્તુ જોવી જોઈએ. તેવી રીતે ગૃહ અપત્ય આપ્ત પશુભિ. ધન સિવાય જે ઘર બાર છે, અપત્ય સંતાનો છે, આપ્ત અત્યંત નજીકના બધા જે છે તે, પશુભિ પશુ અર્થાત બીજી બધી સંપત્તિ છે. આ બધી જ વસ્તુઓ કે ભાઈ હંમેશા દુઃખ આપનારી છે. એ તરફ નજર ના કરી હોય તો આપણે ધ્યાનમાં ના આવે. કોઈ આપણું ધ્યાન જરા દોરે કે જો આ બધી વસ્તુઓ હંમેશા દુઃખ આપનારી, જરા જોતો ખરો, ત્યારે આપણું ધ્યાન પડે કે દરેક ખરે આ બધું વસ્તુ મેળવવામાં કેટલું કષ્ટ હોય છે. મેળવવામાં, જાળવવામાં, રક્ષણ કરવામાં, બધી વસ્તુમાં કેટલું કષ્ટ રહેલું હોય છે, જે પ્રત્યે આપણે ધ્યાન ના આપ્યું હોય. પણ હવે આપણું ધ્યાન જયારે દોરવામાં તો ખબર પડે કે નિત્ય આરતી ને હંમેશા આરતી અર્થાત પીડા આપનારી બધી વસ્તુઓ છે. કા પ્રીતિ સાધતે ચલૈ. આ બધા જે કર્મ વડે સિદ્ધ કરવામાં આવનારી વસ્તુઓ છે એ ચલૈ અર્થાત અનિશ્ચિત છે, અનિત્ય છે. અંતેથી એને પ્રત્યે શું પ્રેમ રાખવો જોઈએ અથવા એના પ્રત્યે પ્રેમ રાખવાથી શું મળવાનું છે. એવમ લોકમ પરમ વિદ્યાત નશ્વરમ કર્મ નિર્મિતમ. તો જેવી રીતે આ લોકની અંદર આવી રીતે સર્વત્ર દુઃખ રહેલું છે તેવી રીતે પરલોકમાં પણ એ પ્રકારનું છે એ પણ જોવું જોઈએ. કર્મ નિર્મિતમ પરમ લોકમ નશ્વરમ વિદ્યાત. કર્મથી પુણ્ય કર્મથી પ્રાપ્ત થયેલો જે પરલોક છે, સ્વર્ગ છે, એ પણ નશ્વર છે, એ પણ જાણવું જોઈએ. ત્યાં પણ આવો સંસાર છે. જે પ્રકારનો સંસાર આ લોકમાં છે એ પ્રકારનો સંસાર પરલોકમાં પણ છે. જેમ સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે ભાઈ ઇન ઇન્ડિયા પીપલ આર અનકમ્ફર્ટેબલી મિઝરેબલ, ઇન યુનાઇટેડ સ્ટેટ્સ કમ્ફર્ટેબલી મિઝરેબલ. ટૂંકમાં અહીંયા બધા અગવડ સહિત દુઃખી છે, ત્યાં વિદેશમાં સગવડ સહિત દુઃખી છે. પણ જે પ્રકારનો સંસાર આ લોકમાં છે એ પ્રકારનો સંસાર સ્વર્ગમાં પણ છે. સતુલ્ય અતિશય ધ્વંસમ. ત્યાં પણ આપણા સમાન હોય એના પ્રત્યે હંમેશા સ્પર્ધાની લાગણી થતી હોય. ત્યાં પણ આપણે ચડિયાતો લોકો હોવાના, એમના પ્રત્યે આપણને ઈર્ષ્યા દ્વેષ થવાની, એમના હંમેશા નિંદા કરવાના, એમના છિદ્રનું અન્વેષણ. ચડિયાતો હોય ને એટલે હંમેશા કંઈક એમનો પગ પકડીને કેમ ખેંચવું, એના દોષ દર્શન કેમ કરવું, ઈર્ષ્યા કેમ કરવી, આવી જ પ્રવૃત્તિ હોય. આપણાથી ઉતરતા હોય એના પ્રત્યે વળી તુચ્છકારનો ભાવ હોય.
ઘૃણા હોય. જો બધું આ સંસારમાં અહીં છે, આવું બધું ત્યાં પણ છે, આવું જોવું જોઈએ. અને તે રીતે વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલે પહેલું પગલું છે વૈરાગ્ય. વૈરાગ્યનું સાધન છે વિવેક. વિવેક એટલે વસ્તુ જેવી છે તે રીતે એને સમજવી. બસ વિવેકનો અર્થ નહીં કે કલ્પના કરવી કે આ બધું ખરાબ છે, એવું નથી. વસ્તુ જેવી છે તે પ્રકારે સમજવી, એનું વિવેક. અને તો એ વિવેકને કારણે પ્રાપ્ત થયેલા વૈરાગ જરા ટકાઉ વૈરાગ્ય હશે. વિવેક સિવાય, સમજ્યા સિવાય વૈરાગ્ય પ્રાપ્ત થયો હશે તો એ ટકાઉ નહીં હોય. કદાચ મનમાં કંઈક એવો અનુભવ થયો અને મનમાં કંઈક એવી લાગણી થઈ આવે ને બધા પ્રત્યે અણગમો થઈ ગયો કે અભાવ થઈ ગયો, એ લાગણી બદલાતા વળી ભાવ થઈ જશે. અને તેથી આપણને આ 3 શ્લોકની અંદર વિવેક કેમ કરવો એ બતાવ્યું. પછી આ પ્રકારે વિવેક પ્રાપ્ત થયા પછી શું કરવું એ આગળ કહે છે. 21મા શ્લોકમાં કહે છે, 25મા પાના પર, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ. તસ્માત ઉત્તમમ શ્રેય જિજ્ઞાસુ. તેથી તસ્માત યસ્માદ ઐહિક આમસ્મિક સાધનયો ફલતઃ સ્વરૂપતશ્ચ દુઃખરૂપત્વમ. કારણ કે આલોક અને પરલોકમાં સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે જે સાધન અપનાવવામાં આવે છે એ સાધન પોતે દુઃખ કરનારા છે અને એના પરિણામો દુઃખ મળે છે. સાધે પરિશ્રમ કરવો પડે, પરિશ્રમમાં દુઃખ છે, એના પરિણામ જે થાય છે એમાં દુઃખ જ છે. આ પ્રકારનું જોયા પછી આપણામાં વૈરાગ્ય જાગૃત થયો એ કેમ કહેવાય? એટલે કહે છે કે ઉત્તમમ શ્રેય જિજ્ઞાસુ. વૈરાગ્ય આપણામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે. આ જ્ઞાનની ઈચ્છા જયારે જન્મે ત્યારે સમજવું કે વૈરાગ્ય પોતાનું કામ કર્યું. એ જ મહત્વની વસ્તુ છે. અહીં કહે છે ગુરુમ પ્રપદ્યેત, તો ગુરુ પાસે જવું જોઈએ, ગુરુની શરણાગતિ લેવી જોઈએ. ગુરુ પાસે શેના માટે જવાનું હોય? જ્ઞાન મેળવવા માટે. પણ આપણે જ્ઞાન મેળવવા ક્યારે જઈએ? આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મી હોય ત્યારે, એટલે જિજ્ઞાસા. એટલા માટે સાધન ચતુષ્ટય સંપત્તિમાં મુમુક્ષત્વ, વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષત્વમ, એટલે મોક્ષ માટેની તીવ્ર ઈચ્છા. તો આ રીતે વૈરાગ્ય જન્મે એટલે કે જે વસ્તુને અત્યાર સુધી ખોટું મહત્વ આપવામાં આવતું હતું એ ખોટું મહત્વ દૂર થાય, એટલે જે સાચા મહત્વની વસ્તુ છે એનું મહત્વ જન્મે. જ્યાં સુધી માણસ એમ લાગતું હોય કે ભાઈ આ લોકમાં કે પરલોકમાં વસ્તુઓ પ્રાપ્ત કરીને મારા જીવનું કલ્યાણ થશે, ત્યાં સુધી માણસ એ પ્રકારનો પ્રયત્ન કરવાનો છે. પણ હવે જયારે જોયું કે નહીં એવું નથી, કહ્યું તેમ સ્વરૂપતઃ ફલતશ્ચ, જે સાધન અપનાવવામાં આવે છે એ સાધન પોતે જ દુઃખ કરનારું છે, એના પરિણામે દુઃખ જ જન્મે છે. નિત્યાર્થ ને હંમેશા આર્થ અર્થાત પીડા કરનારી આ બધી વસ્તુઓ છે એ જયારે જોઈએ. યોગ શાસ્ત્રો કહે છે કે સામાન્ય મનુષ્ય જેને સુખ કહે છે એ પણ વિવેક માટે દુઃખ જ છે. સ્વામીજી મહારાજ કહે કે ભાઈ જો એક અને અનંત વચ્ચે અંતર કેટલું અનંત, અને 100 અને અનંત વચ્ચે અંતર પણ અનંત, અને અબજ અને અનંત વચ્ચે અંતર અનંત જ છે. ટૂંકમાં આપણે 100, 200, 1000 વય મેળવીને સંતોષ પામીએ પણ આપણે જાણતા નથી કે આપણે અનંતથી વંચિત થઈ જ જતા હોય છે. અર્થાત જગતની કોઈ મર્યાદિત વસ્તુ પ્રાપ્ત થઈ અને એમાં છતાં પણ આપણે અનંત એટલે જ આશા રહેલા હોઈએ છીએ. એટલે નાની વસ્તુ પ્રાપ્ત થાય અને આપણે સંતોષ થઈ જાય એનો અર્થ એ કે આપણો વિવેક નથી. આમ વિવેકને કારણે વૈરાગ્ય, વૈરાગ્યને કારણે તો પછી કેવી રીતે મારા જીવનનું કલ્યાણ થાય? પરમ શ્રેય જિજ્ઞાસુ. આમ જીવનમાં પોતાનું પરમ કલ્યાણ પ્રાપ્ત કરવાની તો ઉત્તમ શ્રેય સ્વાત્મ જ્ઞાનમ, એ પણ થવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેત.
પરીક્ષ લોકાન, કર્મ એ કહેવામાં આવ્યું, કર્મ સિદ્ધાન લોકાન પરીક્ષા, કર્મથી પ્રાપ્ત થતા જે બધા લોક સિદ્ધિઓ છે એ બધાની પરીક્ષા કરવાથી જોઈ શકાય કે ચલે તો સાધિત ચલે કા પ્રીતિ સ્યાદ જનાર્દન. તો આ બધી વસ્તુઓ તો અનિશ્ચિત છે, ચંચળ છે, અને તેથી એમને પ્રત્યે પ્રીતિ કરવાનો શું અર્થ છે? આ પ્રકારે નાસ્ત્ય કૃત કૃતેન, નિત્ય વસ્તુ ક્યારે પણ કોઈ પ્રયત્નથી કર્મથી નથી મળતી. તદ વિજ્ઞાનાર્થમ, આ રીતે એ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જન્મે, ત્યાર પછી જિજ્ઞાસા સંતોષવા માટે ગુરુ પાસે જવું જોઈએ. તસ્માત જિજ્ઞાસુ ગુરુ પ્રપદ્યેત, તે જિજ્ઞાસુએ આ ગુરુની પ્રપત્તિ અર્થાત ગુરુની શરણાગતિ લેવી જોઈએ, ગુરુને શરણ થવું જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાતથી સેવાથી પરિપ્રશ્નથી ગુરુની શરણાગતિ સ્વીકારવી, શરણાગતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ ગુરુ કેવા હોવા જોઈએ એ પણ એ કહેવામાં આવ્યું. શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપશમાશ્રયમ, શાબ્દે નિષ્ણાતમ પરે બ્રહ્મણી, શાબ્દે બ્રહ્મણી નિષ્ણાતમ પરે બ્રહ્મણી છે, શાબ્દે પરે નિષ્ણાતમ બ્રહ્મણી. આ બ્રહ્મણી શબ્દ છે ને સપ્તમી વિભક્તિનો છે, એ શાબ્દે અને પરે સાથે જાય. શાબ્દે બ્રહ્મણી નિષ્ણાતમ પરે બ્રહ્મણી છે નિષ્ણાતમ. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત છે અને પરમ બ્રહ્મમાં નિષ્ણાત છે એવા ગુરુ હોવા જોઈએ. શાબ્દે બ્રહ્મણી વેદાખ્યે ન્યાયતઃ નિષ્ણાતમ, તો ટૂંકમાં શાસ્ત્રમાં નિષ્ણાત, શબ્દ એટલે શાસ્ત્રમાં નિષ્ણાત હોવા જોઈએ. તાત્પર્ય જ્ઞાપકે મીમાંસા સ્મૃતિ પુરાણાદાવ છે ન્યાયતો નિષ્ણાતમ, વેદની અંદર ઉપનિષદમાં તો નિષ્ણાત હોવા જોઈએ, પણ ઉપનિષદમાં નિષ્ણાત ત્યારે હોય જ્યારે ઉપનિષદના તાત્પર્યનું જ્ઞાન કરાવનારા કે તાત્પર્યનો નિશ્ચય કરાવનારા બધી ન્યાય મીમાંસા આ બધાની અંદર પણ જ્યારે નિષ્ણાત હોય તો શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થઈ શકે. તેથી આ પ્રકારે શાસ્ત્રમાં પારંગત હોવા જોઈએ, શાસ્ત્રના તાત્પર્યનો એમને સ્પષ્ટ નિશ્ચય હોવો જોઈએ. અન્યથા સંશય નિરાશો ન સ્યાદ, શિષ્યના મનમાં જે સંશયો જન્મે એ સંશયોને દૂર કરવાની ક્ષમતા ગુરુમાં હોવી જોઈએ. એ ત્યારે હોય જ્યારે એ સંશયને બરોબર સમજી શકે, શેને કારણે સંશય જન્મેલો છે, એ શિષ્યમાં કયા પ્રકારની વિચાર પદ્ધતિને કારણે સંશય જન્મેલો છે, અને તેથી એ સંશય દૂર કરવા માટે કયા પ્રકારની વિચાર પદ્ધતિ અપનાવવી જોઈએ. આ બધી વસ્તુમાં, આ બધી વસ્તુની અંદર નિષ્ણાત હોવા જોઈએ ગુરુ. એટલે કહ્યું શાબ્દે બ્રહ્મણી નિષ્ણાતમ, શબ્દ બ્રહ્મ અર્થાત શાસ્ત્રમાં ઉપનિષદમાં નિષ્ણાત હોવા જોઈએ. અને વળી પાછું પરે બ્રહ્મણે ચ નિષ્ણાતમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એ મંત્રો અનુવાદ જ કરવામાં આવે છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાવે ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, ગુરુ શ્રોત્રિય પણ હોવા જોઈએ, બ્રહ્મમાં નિષ્ઠ પણ હોવા જોઈએ. એટલે કહ્યું બ્રહ્મણે નિષ્ણાતમ. અન્યથા બોધ સંચારો ન સ્યાત, ગુરુ જ્ઞાનમાં નિષ્ઠ ન હોય તો એ આપણે જ્ઞાન ન પ્રદાન કરી શકે. ગુરુજી શાસ્ત્રમાં નિષ્ઠાવાળા હોય કે નિષ્ણાત હોય તો આપણે સંશયો દૂર કરી શકે, પણ સ્વયં જ્ઞાનમાં નિષ્ઠ હોય તો જ આપણને જ્ઞાનનો સંચાર કરી શકે. અને તેથી બંને રીતે પહેલા સંશય દૂર થવો જોઈએ અને જ્ઞાન થવું જોઈએ. એ જે કરાવી શકે એવા જે સમર્થ ગુરુ છે કે અધિકારી ગુરુ છે એની શરણાગતિ સ્વીકારવી જોઈએ. ત્રીજી વસ્તુ કહેવામાં આવી ઉપશમાશ્રયમ રાગાદિ રહિતમિતિ. ઉપશમા બ્રહ્મણ ઉપરત શાંત નિરિંદન ઇવાનલ, વિવેક ચૂડામણ કહેવામાં આવ્યું બ્રહ્મણી ઉપરત શાંત નિરિંદન ઇવાનલ. જેવી રીતે બળતણ જયારે પૂરું થઈ ગયું હોય તો અગ્નિ શિખાઓ કેવી શાંત થઈ જાય, અને તેવી રીતે અજ્ઞાન રૂપી બળતણ પૂરું થઈ જવાને કારણે કે રાગ દ્વેષ કે વાસનાઓનું બળતણ પૂરું થવાને કારણે જેનું મન અત્યંત શાંત છે. બ્રહ્મણી ઉપરત જે બ્રહ્માનિષ્ઠ છે
અને જગતના વિષયો પ્રત્યે શાંત છે. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ રાગ આદિ રહિત રાગ દ્વેષથી રહિત હોવાના કારણે જેનું મન ઉપરત છે, જેનું મન અંતર્મુખ છે, જેનું મન શાંત છે. ટૂંક અંતર્મુખતામાં પ્રેમ ધરાવનારા ગુરુ હોવા જોઈએ. ગુરુજી બહિર્મુખ હોય એટલે કે ભાઈ પ્રવૃત્તિમાં પ્રેમ ધરાવતા હોય તો શિષ્યને પ્રવૃત્તિમાં જ જોડે એવું થવાનું છે. એટલે કહે છે કે ઉપરત એટલે ઉપશમાશ્રય. એક જગ્યા કે છે ઉપશમાશ્રયમ ક્રોધ લોભાદિ અવશીભૂતમ. જે ક્રોધ અને લોભ વગેરે આજે આંતરિક શત્રુઓ છે ને વશીભૂત ન થનારા હોય. ઉપશમાશ્રયમ મનોવિભ્રમ શૂન્યમ એ પણ કહ્યું. તો મનમાં બધા વિભ્રમોથી પણ મુક્ત હોવા જોઈએ, અનેક પ્રકારના મનોરથોથી મુક્ત હોવા જોઈએ. આ કામ ક્રોધ લોભ વગેરે આંતરિક શત્રુથી મુક્ત હોવા જોઈએ, રાગ દ્વેષથી મુક્ત હોવા જોઈએ, અંતર્મુખ હોવા જોઈએ, उपशांत. એટલે ચખડાની વાત કે ભાई गुरु ऐसा होना चाहिए वो गोरख प्रवृत्ति में तो न होना चाहिए. ये पाછી गोरख प्रवृत्ति करता હોય તો તમને અંદર જોઈ દે અંતેજી જે હોય તો ગોરખ પ્રવૃત્તિ એટલે ખબર નથી પણ ટૂંકમાં એ ગોરખ પણ નતા. પણ હવે તો પછી જે શાબ્દે બ્રહ્મણી નિષ્ણાતમ પરે બ્રહ્મણી નિષ્ણાતમ એ કોઈ એવા ધંધામાં તો હોય જ નહીં. પણ છતાંય ટૂંકમાં ગુરુજી પણ અંતર્મુખ હોવા જોઈએ તો શિષ્યને એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય. ઈદૃશમ ગુરુમેવ પ્રપદ્યેત શરણમ ગચ્છેત. આ પ્રકારના ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. તો પહેલા કહેવામાં આવ્યું કે જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થવાને કારણે જિજ્ઞાસા પ્રાપ્ત થઈ ત્યારે આ પ્રકારના ગુરુનો આશ્રય લેવો જોઈએ. પછી ત્યાં જઈને શું કરવું જોઈએ એની વાત કરે છે. 22મા શ્લોકમાં કહે છે તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત્મદૈવતઃ અમાયયાનુવૃત્ત્યાયૈસ્તુષ્યેદાત્માત્મદો હરિः વૃત્ત્યાયૈસ્તુષ્યેદાત્માત્મદો હરિः. તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત. ગુરુજી પાસેથી આ ભાગવત ધર્મની શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. તો ભાગવતાન ધર્માન ભગવાનને પ્રાપ્ત કરાવનારા ધર્મ એટલે ભાગવત ધર્મ. ભાગવત ધર્મ એટલે ભગવાનને પ્રાપ્ત કરાવનારા ધર્મ. ભગવાનને પ્રાપ્ત કરાવનારા સાધન જે છે એ ગુરુ પર શીખવા જોઈએ. એ પ્રકારના સાધનોમાં ગુરુનિષ્ઠ હોય તેથી એમની પાસે રહીને શીખવું જોઈએ. તો અમુક વસ્તુઓ બધી પાસે રહીને શીખવાની હોય. જેમ કે આપણે વૈદિક શાસ્ત્રની પ્રેક્ટિસ કરવી હોય તો પછી જેવું એવા કોઈ અનુભવી વૈદ હોય પાસે રહીને બધી વસ્તુ શીખવી જોઈએ કે કેમ ઘૂંટે છે શું કરે છે શું નથી કરતા વગેરે વગેરે દરેક એવું હોય છે. એટલે જે તે સાધનોમાં જે નિષ્ઠ હોય એની પાસેથી એ સાધનની શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે શિક્ષા પ્રાપ્ત કરવાની માત્ર પ્રવચન દ્વારા જ નહીં પરંતુ બે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય એટલે અંતેવાસી બનવું જોઈએ. આ ગુરુના અંતેવાસી બનવાને કારણે માત્ર પ્રવચન દ્વારા જ નહીં પરંતુ એ ગુરુના વર્તન દ્વારા પણ આપણે એ બધા જે ભાગવત ધર્મો જે છે એ શીખવા જોઈએ. તો ગુરુ પાસા પ્રત્યે કેવા પ્રકારની દ્રષ્ટિ કે કેવી ભાવના હોવી જોઈએ એના માટે બહુ સરસ અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો ગુરુવાત્મદૈવતઃ. તો ગુરુ એવ આત્મા આત્મત પ્રિય દૈવતમ દૈવતવત આદર વિશેષ યસ્ય સહ તથા ભૂતસન ગુરુઆત્મદૈવત સન. ગુરુ પ્રત્યે આત્મા અને દેવ એ પ્રકારની દ્રષ્ટિવાળો એ પ્રકારનો ભાવવાળો. આત્મા એટલે સૌથી પ્રિય છે. આત્મા એટલે પરપ્રેમાસ્પદમ યતઃ. આત્મા હંમેશા પરમ પ્રેમનો આસ્પદ છે. અર્થાત આત્મા કે પોતાના માટે હંમેશા બિનશરતી પ્રેમ હોય છે. દુનિયાની બીજી બધી વસ્તુ માટે પ્રેમ હોય હંમેશા શરતી પ્રેમ હોય એટલે કે જયારે આપણી શરત પૂરી થાય ત્યાં સુધી પ્રેમ રહે
પોતાના પ્રત્યે જે પ્રેમ છે કેવો છે? બિનશરતી પ્રેમ. અને તો ગુરુને આત્મવત, એટલે કે ગુરુ માટે પણ બિનશરતી પ્રેમ એવું થઈ ગયો. એટલે પરમ પ્રેમનો આસ્પદ હોય ગુરુ. અને દૈવતમ, દેવતા માટે, ઈશ્વર માટે જે પ્રકારની આપણામાં ભક્તિભાવ હોય તો પૂજ્યત્વ બુદ્ધિ હોય, બંને વસ્તુ કહેવામાં આવે. ઘણા પ્રેમમાં શું થાય કે પછી જરાક છૂટ લેવાઈ જાય. ઘણીવાર પેલો પ્રેમનો સ્નેહનો સંબંધ હોય ને એટલે પછી પેલી ઘણીવાર મર્યાદાઓ રહે એ બધી છૂટ તો કે નહીં. દૈવવત, દૈવતાવત આદર વિશેષ છે. એટલે ગુરુ માટે પ્રકારનો આદર પણ હોવો જોઈએ, પૂજ્ય ભાવ હોવો જોઈએ. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. તો દેવ અથવા ઈશ્વર માટે જે પ્રકારનો પૂજ્ય ભાવ હોય, આદર ભાવ હોય, એ પ્રકારનો પૂજ્ય અને આદર ભાવ હોય તો જ આમન્ય રહે. એ શીખવાનું ત્યારે જ બને જ્યારે આમન્ય હોય. જેની પાસે શીખવાનું છે એની પાસે આમન્ય, એક પ્રકારનું અંતર તો ખરો, એક આદરનું અંતર ખરો. બીજા પ્રકારનું અંતર નહીં, છતાંમાં એક આદરનું અંતર હોય તો જ આપણે આપણાથી એમને ઉચ્ચ કક્ષામાં મૂકતા હોઈએ, ઊંચા આસન પર આપણા હૃદયમાં બેસાડતા હોઈએ તો જ પછી એમની પાસેથી શીખવાનું, તો એનું જે જ્ઞાન કે જે કંઈ છે એનો પ્રવાહ આપણા તરફ વહી રહે. કે જ્ઞાનનો પ્રવાહ હંમેશા ઉપરથી નીચા સ્તર પર જ આવતો હોય છે. તો જેવી રીતે ઈશ્વર અત્યંત ઊંચા સ્તરે બેસાડેલો હોય તેવી રીતે ગુરુ પણ એ પ્રકારનું સ્તર, કે પ્રકારનો આદર, કે પ્રકારની પૂજ્યત્વ બુદ્ધિ આપણા હૃદયમાં ધરાવતા હોય. અને જે પરમ પ્રેમાસ્પદ ભગવાન પ્રત્યે આદર અને પ્રેમ ના પડે, એટલે ભગવાનને આપણે આદર કરતા હોય ને પ્રેમ બીએ કરતા હોય પણ બને તો કે નહીં. આ પ્રેમનો વિષય પણ એ છે, આદરનો વિષય પણ એ છે. એ પ્રકારે ગુરુ આત્મદૈવત સન તત્ર, તત્ર જગત તતઃ ગુરો એવો અર્થ કરો. તત્ર એટલે ગુરો સન્નિધો, સાતમી વિભક્તિ છે ને. તત્ર શિક્ષિત, ત્યાં શિક્ષા પ્રાપ્ત કરે, એટલે એક અર્થ કર્યો તતઃ એ ગુરુજી પાસે શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. તો તત્ર સાતમી તો ગુરો સન્નિધો, એ ગુરુની સન્નિધિમાં રહીને આ ભાગવત ધર્મ અર્થાત ભગવાનની પ્રાપ્તિના જે સાધનો છે એનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. પણ એ માટે એક પ્રકારનું વાતાવરણ રચાવવું જોઈએ. એક ગુરુ અને શિષ્ય વચ્ચે એ પ્રકારની એક સંવાદિતા સહાવી જોઈએ. એટલે ભગવાને ગીતામાં કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાતથી સેવાથી પરિપ્રશ્નથી. પ્રણિપાત દીર્ઘ નમસ્કાર અર્થાત આપણે શરણાગતિનું સૂચક છે. અને સેવા એટલે અમે કહેવામાં આવ્યું અમાયા અનુવૃત્યા, અનુવૃત્તિ એટલે સેવા. અમાયા એટલે નિષ્કપટ સેવા. તો માયા વગર કે કપટ વગર સેવા. પેલામાં આપણે કાકભૂષણજીના સંદર્ભમાં કહેવામાં આવે ને કે ગુરુની સેવા તો પણ કપટ સાથે સેવા કરતો હતો. સેવા કરતો હતો પણ કપટ સાથે સેવા કરતો હતો. અંદરથી એવો ભાવ ના આપણે બહારથી બતાવો, અથવા અંદરથી એવો આદર ના આપણે બહારથી બતાવો. ગુરુજી તો કંઈ જોયું નહીં, એમણે તો બસ પોતાના પુત્રની જેમ મને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું. ઉત્તમ શિક્ષણ આપ્યું, મંત્ર દીક્ષા આપી, બધા પ્રકારનું શિક્ષણ આપ્યું. કેમ આરાધના કરવી, ઉપાસના કરવી, બધું મેં શરૂ કરી દીધું. પણ કમનસીબે અધિકારી ન હોવાને કારણે એ બધું શિક્ષણ આને માટે ઉપકારક થવાના બદલે અપકારક નીવડ્યું. એના હૃદયની અંદર તો અભિમાન જાગૃત થયું, અભિમાન વધ્યું. એ અભિમાન છેવટે દ્વેષમાં પરિણમ્યું, ક્રોધમાં પરિણમ્યું. એટલે બહુ નુકસાન કરનારું. એટલે ઘણી વાર કુપાતે દાન કરવામાં આવે, નુકસાન કરનારું પણ નિવેશ બતાવવામાં આવ્યો. એટલે અમાયા અનુવૃત્યા, તો માયા અર્થાત અમાયા નિષ્કપટયા અનુવૃત્યા ગુરુ સેવયા. તો નિષ્કપટ, કપટનો ત્યાગ કરીને સરળ બુદ્ધિથી ગુરુજીની સેવા કર. અનુવૃત્તિ, અનુવૃત્તિ એટલે અનુસરીને વર્તન કરવાનું, એમને ગમતું એ પ્રકારે કરવાનું. સેવા એટલે પછી એવું નથી કે આપણે ફાવે એવી સેવા કરાયું નહીં, એમને જોઈતી એ પ્રકારની સેવા કરવાની ઘણી વાર. અને એટલે ઘણી વાર આપણો ઉત્સાહ ખૂબ હોય સેવાનો, બધેથી આપણે એ છે કે ભાઈ આમ થવું જોઈએ. ઘણી વાર થતો હોય સેવકો વાળા ઘણી વાર તો શાસન કરતા હોય, સેવકો શાસન કરતા હોય કે આમ નહીં કરવાનું,
આમ નહીં થવું જોઈએ, આમ ના થવું જોઈએ વગેરે ઘણી વાર થતું હોય. તો કે નહીં ભાઈ, અનુવૃત્તિ અર્થાત જે વસ્તુ ગુરુને અનુકૂળ છે એ અનુકૂળ આચરણ કરવું જોઈએ. એનો અર્થ એ થયો કે પોતાના રાગ દ્વેષ છે એ ગુરુના રાગ દ્વેષમાં મેળવવા જોઈએ, તો સેવા તો જ થાય. સેવા તો બહુ અઘરી વસ્તુ છે, જરાય સારી નથી. લાલાની સેવા કરવી સારી છે, કારણ કે તો હસતો નસતો જો એટલે એ તો કશું પ્રતિભાવ દર્શાવે જ નહીં, અને તેથી એને તમે જે મોડું બધું ધોળું જે આપે એ બધું ખાઈ લે બિચારો, અને હસતો જ રહે. પણ આ બીજા જીવંત મનુષ્ય કેવા નથી હોતા ને, અને માટે સેવા કરવી અઘરી છે. પણ એ દ્વારા પછી ધીમે 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 એટલે આપણો અહંકાર છે, આપણા રાગ દ્વેષ છે, જ્યાં સુધી એ દૂર ન થાય ત્યાં સુધી સેવા કરવી એવું મુશ્કેલ પડી જતી હોય છે. સેવામાં અપેક્ષા રહેતી હોય છે કે આપણા રાગ દ્વેષ વગેરે ધીમે ધીમે ઓછા થાય. ના રીતે અમાયા અનુવૃત્યા નિષ્કપટ સેવાથી, તો સેવાથી જે સેવ્ય છે એ સેવ્યને અનુકૂળતા હંમેશા જોવાની હોય, અને પોતાની અનુકૂળતાને એની અનુકૂળતા કરવાની હોય. અર્થાત પોતાના તો બહુ અઘરી વસ્તુ હોય, પણ પોતાની અનુકૂળતાને બાજુમાં મૂકીને સેવ્યની અનુકૂળતા સાથે તાદાત્મ્ય સાધવાનું હોય. એટલે ઘણા બધા ગુરુઓ બહુ કડક હોય છે અને શિષ્યોને બરોબર પહેલું ઘડતા હોય છે. એમણે એક ઇજારો જ ના લીધો હોય, તેથી બરોબર શિષ્યોને ઘડતા હોય છે એ લોકો. પણ નહીંતર પણ આપોઆપે કોઈની સેવા કરીએ તો એનો અનુગ્રહ પ્રાપ્ત થાય જ, અને એના ગુણો આપણામાં જરૂર આવે છે. એટલે તેથી આ ગુરુના સદગુણો જે છે આપણામાં આવે એ માટે, અને ગુરુ સાથે એક પ્રકારનું તાદાત્મ્ય સિદ્ધ થાય, સંવાદિતા સિદ્ધ થાય, અને જે પ્રેમ છે ને એ પ્રેમમાં પરિપક્વ બને. આ પ્રેમ વસ્તુ એવી છે ને કે એ સમય માંગતી હોય છે. વૃક્ષમાં જેમ સમય થાય અને ફળ આવે તેવી રીતે આ પ્રેમના વૃક્ષમાં પણ સમય જતા ફળ આવતા હોય છે. આમ પહેલી નજરે આપણે પ્રેમમાં પડી જઈએ એ બરોબર છે, સારું છે, પરંતુ એ પ્રેમને પરિપક્વ બનાવવાની જરૂર હોય છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પતિ પત્ની વચ્ચે પણ, એટલે પ્રેમનો સંબંધ હોય તો ભાઈ એ તો માત્ર પ્રારંભિક વસ્તુ છે, પરંતુ એને પરિપક્વ બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર હોય છે. અને તેથી આ સેવા દ્વારા એ પ્રકારે આ પ્રેમ જે છે ગુરુ આત્મદૈવત જે આદરભાવ છે, પ્રેમ છે, અમન્ય છે, બધું પરિપક્વ બને. અમાયા અનુવૃત્યા એ પ્રકારે નિષ્કપટ રીતે ગુરુજીની સેવા દ્વારા ભાગવતાન ધર્માન શિક્ષેત, એમની પાસે ભગવાનની પ્રાપ્તિના ધર્મો જે છે એનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. કેવા ધર્મો છે તો એને મને અહીંયા બહુ સરસ કહે છે, યૈ તુષ્યેત આત્મા આત્મદો હરિ. યૈ હરિ તુષ્યેત, જે ધર્મ વડે હરિ અર્થાત ભગવાન પ્રસન્ન થાય, તો એવા ધર્મ શીખવા જોઈએ કે જેથી ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વર કેવો છે એના માટે અહીંયા આગળ વિશેષણ આપવામાં આવે, આત્મા આત્મદો હરિ. જે સર્વના આત્મા છે અને આત્માને પ્રદાન કરનાર છે. ભગવાન ખુશ થશે શું ના આપે, બધું જ આપી દે, અને એ પોતાની જાતને જ આપી દે. એટલો ઉદાર ભગવાન છે. ટૂંકમાં કોઈ પ્રકારનો સંકોચ પછી રાખતો નથી. રાખે ત્યાં સુધી રાખ્યા કરતો હોય છે, ત્યાં સુધી દાદ ના આપે, પરંતુ એકવાર ટૂંકમાં જયારે ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે પોતાની જાતને આપી દે. જેમ કે બલિરાજા વગેરેને છેવટે એવું લાગે આપણને કે બલિરાજા પણ ભગવાને જુલમ કર્યો અને એ રસાળા મોકલી આપ્યો, પણ છેવટે એમના સેવક થઈને રહ્યા. આ રીતે એવા કેટલા બધા કિસ્સાઓ છે શાસ્ત્રની અંદર, જ્યારે ભગવાન સ્વયં પોતાની જાતને અર્પણ કરી દે. તો ભગવાન કહે આત્મા અર્થાત જે સર્વનો આત્મા છે અને પોતાની જાતને પ્રદાન કરનારો છે, એવો ભગવાન જેનાથી ખુશ થાય, પ્રસન્ન થાય, એવા ભાગવત ધર્મ જે છે એનું શિક્ષણ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. એટલે બલિ પ્રવૃત્તિ નામ, બલિરાજાનું ખાસ નામ દેવામાં આવ્યું. આમ તો બલિરાજાએ આત્મનિવેદન કર્યું, બલિરાજાએ ખરેખર પોતાની જાતને સંપૂર્ણ સોંપી દીધી, પણ એના પરિણામે ભગવાન એમણે પોતાની જાતને સોંપી દીધી. અને તેથી આત્મદયા વિસ્મૃતાત્મનામ બોધેન આવરણબાધેન આત્મપ્રદ સ્વાત્મ સાક્ષાત્કાર પ્રદ ઇત્યર્થ. વેદાંતિન માટે તો
ઈશ્વર પોતાની જાતને પ્રદાન કરે એટલે શું? તો એટલે આ આવરણ દૂર કરે ને બોધેન આવરણ બાધેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. પરમાત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે એ પોતાના ભક્ત સમક્ષ પ્રગટ કરી દેતો હોય છે. અને તેષામ કંપાર્થમ અહમ અજ્ઞાનિમ તમઃ નાશયામી આત્મભાવસ્ત જ્ઞાનદીપેન ભાસ્વતા. ભગવાન કે કેમ હૃદયમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. ના રીતે હું સ્વયં એમના આત્મરૂપે મારી જાતને ખુલ્લો કરી દઉં છું. એટલે કે ભગવાન પોતાને આપે એનો અર્થ એ છે કે ભગવાન જ્ઞાનરૂપી દીપક વડે આ જ્ઞાનનું આવરણ દૂર કરે. અને જ્ઞાન એટલે કેવું? પોતાના આત્મરૂપે. આમ ભગવાન સ્વયં આત્મરૂપે પ્રગટ થાય અને એ રીતે પોતાની જાતને આપી એમ પણ કહેવાય. તો સગુણ બ્રહ્મના સંદર્ભમાં ભગવાન પોતાના ભક્તના સેવક થઈને રહે. નિર્મમ બ્રહ્મના સંબંધની અંદર ભગવાન પોતાના ભક્તને આત્મરૂપે જ્ઞાન પ્રદાન કરે. એવા ભાગવત ધર્મો છે એવા ગુરુજી પાસે શીખવા જોઈએ. તો કયા ધર્મ છે હવે એનું વર્ણન કરે છે 8 શ્લોકોની અંદર. સર્વતો મનસો સંગમાદૌ સંગમ ચ સાધુષો દયા મૈત્રીમ પ્રશ્રયમ ચ ભૂતેષ્વદ્ધા યથોચિતમ. બસ આ બધું શીખવાનું. સર્વત માનસ અસંગમ. તો અસંગમ આદો સૌથી પહેલા તો અસંગમ એટલે કે અનાસક્તિ. અસંગમ અનાસક્તિમ શિક્ષેત. એથી બધી જગ્યાએ લખો, આ બધી જગ્યાએ જોડવાનું. આગળ કહો ને ભાગવતાન ધર્માન શિક્ષેત. એમની પાસેથી આ ભાગવત ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. કયા ભાગવત ધર્મ? પહેલો ભાગવત ધર્મ આદવ પહેલા સર્વતઃ મનસ અસંગમ. સર્વત્ર દેહ પુત્રાદો મનસ અસંગમ અનાસક્તિ. બધી જગ્યાએ તો બધી જગ્યાએ આસક્તિનો અભાવ જોઈએ. આપણે કેવી રીતે ગુરુજીમાં બધે આસક્તિનો અભાવ છે પેલા શીખવું જોઈએ અથવા તો એમ આ પ્રાપ્ત કરવી જોઈએ. બધી જગ્યાએ આસક્તિનો અભાવ. ઈશ્વરમાં આસક્તિ જાગૃત કરવા માટે બીજી બધા આસક્તિમાંથી મુક્ત થવું જ પડે, સ્વાભાવિક છે. અને તેથી દેહ પુત્રાદવ, બસ પુત્ર બહુ પ્રિય છે, એથી વધારે દેહ પ્રિય છે. પહેલા વિત્ત પ્રિય છે, એનાથી વધારે પુત્ર પ્રિય છે, અને વધારે દેહ પ્રિય છે. તો સામાન્ય રીતે દુનિયામાં બધી પ્રિય વસ્તુ હોય એને કારણે આસક્તિ હોય, એ આસક્તિમાંથી મુક્ત થઈ ગઈ. સંગમ ચ સાધુષુ શિક્ષેદ. તો એક વસ્તુ કહી કે આ દુનિયા પ્રત્યે આસક્તિ મુક્ત થવા માટે ક્યાંક આસક્તિ અમે જાગૃત કરવી જોઈએ. એટલે કહેવામાં આવ્યું સાધુષુ સંગમ છે. આ સાધુઓ પ્રત્યે સંગ, એક જગ્યાએ સંગ અને બીજી જગ્યાએ સંગ. તો જગતના વિષયો પ્રત્યે સંગ અને સાધુઓ પ્રત્યે સંગ. સત્સંગત્વે નિસંગત્વમ. શંકરાચાર્ય મહારાજ કે સત્સંગત્વે નિસંગત્વમ. તો સત્સંગ થાય ત્યારે જગતના પદાર્થ પ્રત્યે અસંગતા જન્મે. ટૂંકમાં સત્સંગને કારણે આપણને એવી વસ્તુઓનું જ્ઞાન થાય, એવી વસ્તુઓનો પરિચય થાય કે જેનાથી આપણને આનંદ પ્રાપ્ત થાય. દુનિયામાં આપણને આસક્તિ શેને મળે હોય છે? કારણ કે બધા સુખના સાધનો જણાતા હોય છે માટે જે વસ્તુ મારા સુખને સલામતીનું સાધન માનતો હોઉં એના પ્રત્યે સ્વાભાવિક આસક્તિ હોય છે. પછી જોઈએ કે એ સિવાય સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ સાધુઓ શેમાંથી સુખ પ્રાપ્ત કરે છે? તો જગતના મનુષ્યો સુખ પ્રાપ્ત કરે છે એવા કોઈ સાધન નંબર છે નહીં, અને છતાં પણ આનંદમાં હોય છે. એમનો આનંદ ક્યાંથી આવે છે? જોઈએ કે આ તો આનંદ જે છે વાસ્તવમાં આંતરિક આનંદ છે, અંતઃકરણ શુદ્ધિનો આનંદ છે.
તો જેમ જેમ મનુષ્યની આ જગતના વિષયો પ્રત્યેથી આસક્તિ ઓછતી જાય તેમ તેમ અંતર્મુખ બનતું જાય અને તેમ તેમ જે આંતરિક આનંદ પ્રાપ્ત થતો જાય એ આપણે જોવા મળે. અને તેથી એ પ્રકારના આનંદનો પરિચય થાય ને આપોઆપ જ બીજી બધી આસક્તિ ઓછી થાય. સત્સંગત્વે નિસંગત્વમ. આમ સાધુઓના સંગને કારણે, એમના ઉપદેશને કારણે, એમના વર્તનને કારણે, એમના શિક્ષણને કારણે ધીમે ધીમે આપણો પણ એ બધા ગુણો પ્રવેશ કરતા જાય, આપણે પણ અંતર્મુખ બનતા જઈએ. અને તો વિષયો પ્રત્યે જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય તેમ તેમ અંતર્મુખ વધતી જાય અને તેમ તેમ આંતરિક આનંદ, સ્વતંત્રતા કે સંતોષ પ્રાપ્ત થતો જાય. એટલા માટે આ જગતના વિષયો પ્રત્યેના સંગમાંથી મુક્ત થવા માટે ઉપાય બતાવ્યો કે સાધુઓ સાથે સંગ. સતામ સંગો હિ ભેષજમ. કહે છે કે ભાઈ બધી જગ્યાએથી આસક્ત જો સંગ ના છોડી દેવાય તો એક જગ્યાએ સંગ રાખો સત્પુરુષો સાથે. એનો તો એવો પણ થયો કે અસત્પુરુષો સાથે સંગ ના પણ રાખો. ટૂંકમાં જ્યાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત થતી હોય, જ્યાં ત્યાં આપણા વૈરાગ્યને પુષ્ટિ મળતી હોય, જ્યાં આપણી શ્રદ્ધામાં વૃદ્ધિ થતી હોય, જ્યાં ભક્તિભાવ આપણો જાગૃત થતો હોય, એ પ્રકારના વાતાવરણ જે આપણે હોઈએ તો એ સંગ બરોબર છે. જ્યાં જ્યાં આ વસ્તુ પર આઘાત થતો હોય ત્યાં દૂર જ રહેવું જોઈએ. જ્યાં આપણી શ્રદ્ધા પર આઘાત થતો હોય, વૈરાગ્ય પર આઘાત કંઈ પણ, તો એ બધા એવા અસત પુરુષોના સંગથી મુક્ત રહેવું જોઈએ અને સાધુ પુરુષોનો સંગ પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. દયા મૈત્રીમ પ્રશ્રયમ ચ ભૂતેષુ અદ્ધા યથોચિતમ. યથોચિતમ જેવું ઉચિત હોય તે પ્રકારે ભૂતેષુ દયામ ભૂતેષુ મૈત્રીમ ભૂતેષુ પ્રશ્રયમ યથાઉચિતમ. જેવું ઉચિત હોય તો, જેમ કે ભગવાન રામચંદ્ર અયોધ્યામાં આવ્યા ત્યારે બધા લોકોને મળ્યા ઉચિત હોય એ પ્રમાણે. જે પોતાના વડીલો હોય એમને ચરણ સ્પર્શ કરે, પોતાના સમાન મિત્રો હોય એમને બાસમાં લે, પોતાનાથી નાના હોય એમને મસ્તક પર હાથ મૂકે. આવું બધું બધાને પ્રેમ તો કરે જ, પણ પ્રેમ કરવાની રીત જુદી જુદી હોય. ઉચિત જે જગ્યાએ જે પ્રકાર થતું હોય એ પ્રકારે કરવાનું. એટલે બધે દયા કર કરવી ને બધે મૈત્રી કર એવું નથી કહેતા. યથોચિતમ મૈત્રીમ દયામ પ્રશ્રયમ છે આપણે યોગશાસ્ત્રમાંથી આવે છે. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. હું ઉપેક્ષા લખ્યું નથી આમાં. મૈત્રી, મુદિતા, કરુણા. એટલે કે આપણે દયા, ટૂંકમાં દયાદીન તો તથા હીનેષુ દયા. જે હીન પ્રાણીઓ હોય, મનુષ્ય હોય કે બીજા હીન પ્રાણીઓ, એટલે કે જે લોકો બિચારાને આવું શિક્ષણ નથી મળેલું, જે લોકો દુઃખી છે, જે લોકોને આવો લાભ નથી મળ્યો, એ બધા પ્રત્યે દયા. એટલે આપણાથી ઉતરતું હોય અને આપણા જેવું ન હોય માટે એના પ્રત્યે ઘૃણા સામે થાય આપણને. ઘણીવાર એવું છે ને કે આપણે મોટાનો એક ગર્વ આપણને હોય છે, આપણા કેળવણીનો ગર્વ આપણને હોય, વિદ્વત્તાનો ગર્વ હોય, એ બધો ગર્વ હોય છે. એને કારણે એનાથી વંચિત લોકો પ્રત્યે આપણા મનમાં જરા થોડીક એવી જાતની એક ઘૃણા પણ જન્મતી હોય કે આપણે એમના પ્રત્યે મોટાઈનો ભાવ જન્મતો હતો કે નહીં, એમના પ્રત્યે કરુણા હોવી જોઈએ, દયા હોવી જોઈએ. દયા ભૂતેષુ પ્રાણી પ્રત્યે, તો જે જરૂરિયાતવાળા પ્રત્યે દયા. જે લોકોને આપણા જેવો લાભ નથી મળ્યો, આવું કેવું, આમ કેમ, તો કે નહીં ભાઈ જરા રાખવી જોઈએ, કારણ કે ભાઈ આવું છે. ટૂંકમાં જે પ્રકારની કેળવણી તમને મળી છે એવી કેળવણી નથી મળી, જે પ્રકારના સંસ્કાર મને મળ્યા છે એને નથી મળ્યા. એટલે કેવા શબ્દો આવું બોલે છે, અપશબ્દો બોલે, એવું કરીને આપણા ઘૃણા જન્મે. તો કે નહીં, એના પ્રત્યે દયા રાખો, કારણ કે એને જે પ્રકારની કેળવણી, શિક્ષણ વગેરે મળવું જોઈતું નથી મળ્યું, એવું નસીબદાર નથી. એનામાં એવું ભાગ્ય નથી કે એવા કુટુંબમાં જન્મ્યા જાય એને એ પ્રકારનું શિક્ષણ મળે. એ પ્રકારની કદાચ એને એવો દોસ્તી પ્રસંગ ન થયો જેને કારણે એને એ પ્રકારના ગુણધર્મો પ્રાપ્ત થાય. દુનિયામાં ઘણા બધા કમનસીબ લોકો હોય છે, ખૂબ બધા. અને એટલે
ક્યાં તો આપણે કહીએ કે આ માણસ કેવો છે, અસંસ્કારી છે, આ માણસ તો એ પણ કહી શકાય. સાથે એમ પણ કહી શકાય કે આ માણસ બિચારો કમનસીબ છે, કારણ કે એમને એને જે પ્રકારનું વાતાવરણ જોઈએ એ વાતાવરણ ના મળ્યું હોય. અને એવી ઘણા છોકરાઓ જાત જાતના અપશબ્દ ઘરમાં પોળમાંથી આવે ને જાત જાતનું બોલે ઘરે આવીને, બે તવા છે અમારે. પણ પછી શું થાય ખબર પડે કે પેલા સાથે રમતો હતો. હવે જેની સાથે રમતો હોય એની વસ્તુ હોય એ બોલવા માંડે, એવું જ બધું બોલવા માંડે, ગાળો બોલવા માંડે. એને ખબર નહીં હું શું બોલું છું. નાના છોકરાઓ જાત જાતનું બોલતા હોય, ખબર નહીં શું બોલે છે, એમને પછી એમણે ગ્રહણ કરી લીધું હોય. એટલે જેવો સંગ તેવો રંગ. અને એની કેટલા બધા લોકો એવી રીતે ઉછેરતા હોય છે બિચારાઓ કે બહુ દુઃખી વાતાવરણમાં, ઘરમાં એટલું બધું ખરાબ વાતાવરણ હોય, ચારે બાજુ એટલું બધું ક્રૂરતા અને હિંસાનું વાતાવરણ હોય છે. ઘણી વાર તો આ બધા ઝબડપટ્ટીની અંદર ઘણી બહુ જ અત્યંત પ્રતિકૂળ વાતાવરણ હોય છે. ત્યાં જન્મનું ઉછેરવું એ જ ખરેખર બધું પાપ છે. એને કાંઈ એ વસ્તુઓ ગ્રહણ કરવા એવો જ થવાનો એ માણસ. મારે એના પ્રત્યે ઘૃણા હોવાને બદલે એના પ્રત્યે દયા હોવી જોઈએ. ભલે તમે બીજું કંઈ ના કરો, દુઃખી પ્રત્યે દયા અથવા કમનસીબ પ્રત્યે દયા હોવી જોઈએ, ઘૃણા ન હોવી જોઈએ. મૈત્રી, સમેષુ મૈત્રી, તો આપણા સમાન જે હોય એની સાથે મૈત્રી હોવી જોઈએ. એટલે કે જેથી એનું સુખ આપણું સુખ બની જાય. મૈત્રી હોય એટલે સ્નેહ હોય ને, અને એ સુખી હોય તો આપણે સુખી થઈ જઈએ. પેલા દુઃખીને કારણે દુઃખી નહીં થઈ જવાનું. દયા એ વાત બરોબર છે, પણ દુઃખીને કારણે આપણે દુઃખી ના થઈ જઈએ એ પણ ધ્યાન રાખવાનું. આપણે જે એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીએ, સેવાનો પ્રયત્ન કરીએ, પણ સાથે સાથે એ પ્રકારનું અંતર હોવું જોઈએ જેથી ઘણી વાર શું થાય છે, પેલાનું દુઃખ ના રડવા માંડે. કંઈક થયું ને પછી એ પોતે જ કશું કહી જ ના શકે. પેલા તો આ રડવા માંડે, એ એના જેવું જ થઈ જાય. અને એની કોઈ રીતે મદદરૂપ થવા માંડે થઈ જ ના શકે. અને તેથી દુઃખી પ્રત્યે દયા હોય, કરુણા હોય, સહાનુભૂતિ હોય, સાથે સાથે પોતાના મનની સ્વસ્થતા જળવાઈ રહે. પણ જે આપણા સમાન છે એમના સાથે મૈત્રી, એટલે કે યથોચિતમ સમાન સાથે મૈત્રી. પ્રશ્રયમ છે ઉત્તમેષુ પ્રશ્રયમ વિનયમ છે અદ્ધા સાક્ષાત નિષ્કપટમ. આ બધું છે ને નિષ્કપટ કરવું જોઈએ. અદ્ધા સાક્ષાત નિષ્કપટ કરવું જોઈએ. ટૂંકમાં આપણને જે ચડિયાતા લોકો હોય એમના પ્રત્યે વિનય હોવો જોઈએ. એ ટૂંકમાં જે લોકો વૃદ્ધ હોય, વડીલો હોય, શિક્ષણમાં, તપશ્ચર્યામાં, આશ્રમમાં, જ્ઞાતિમાં, ઉંમરમાં ઘણી બધા વૃદ્ધત્વ હોય છે. આપણે વય વૃદ્ધ હોય એમને પણ એ આપણા આદરને પાત્ર છે. તપો વૃદ્ધ હોય એ પણ આદરને પાત્ર છે. જ્ઞાન વૃદ્ધ હોય એ પણ આદરને પ્રાપ્ત છે. આશ્રમ વૃદ્ધ હોય, આપણે બ્રહ્મચારી ગ્રહસ્થ હોઈએ, વાણપ્રસ્થ સંન્યાસી, તો પણ એ આદરને પાત્ર છે. વર્ણ વૃદ્ધ કોઈ વૈશ્ય હોય વગેરે હોય, ક્ષત્રિય તો બ્રાહ્મણ વગેરે આદરને પાત્ર છે. આ રીતે જે આપણે ચડિયાતા હોય એમના પ્રત્યે દ્વેષ કરવાને બદલે સામાન્ય ચડિયાતા હોય એનો આપણે દ્વેષ કરીએ, અથવા જાત જાતના એમના નિંદા કરીએ, છિદ્રો શોધીએ, અને કોઈક રીતે આપણે ચડિયાતોનો પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ. માણસ ચડિયાતો તો આપણે શું કરીએ, કોઈક રીતે આપણે ચડિયાતો નથી, કારણ કે આપણે કોઈને ચડિયાતાને સાંખી શકતા નથી. બળતરા જન્મે કે સાંખી ના શકે, એટલે કોઈ રીતે આપણી લાઈન લાંબી કરવાનો, એટલે એને કેમ ટૂંકો કરવો, આવી જાતની વૃત્તિ જ મનમાં હોય છે. એટલે કે આમાં કહીએ આપણાથી ચડિયાતા છે એમની ઈર્ષા કરવાને બદલે અથવા એનો દ્વેષ કરવાને બદલે પ્રશ્રય તો વિનય હોવો જોઈએ ત્યાં આગળ, અથવા મુદિતા ખુશ થવું જોઈએ, અથવા વિનય તો એમનું શીખવા આપણે શીખી શકીએ. એટલે આ કહ્યું દયા મૈત્રીમ પ્રશ્રયમ છે ભૂતેષુ યથોચિતમ અદ્ધા એટલે સાક્ષાત કે નિષ્કપટ. ટૂંકમાં આપણને આના માટે મૂલ્ય હોવું જોઈએ. દયા માટે, મૈત્રી માટે, પ્રશ્રય માટે મૂલ્ય હોવું જોઈએ, અને સિન્સિયરિટી એટલે આપણામાં એ પ્રકારની એક પ્રામાણિકતા હોવી જોઈએ. પછી આગળ કહે છે શૌચમ તપસ્તિતિક્ષામ ચ મૌનમ સ્વાધ્યાય માર્જવમ.
બ્રહ્મચર્યમહિંસા ચ સમત્વમ દ્વંદ્વ સંજ્ઞયોઃ. શૌચમ શીખવું જોઈએ. આ બધું શૌચમ શીખવું જોઈએ, તપશ્ચર્યા શીખવી જોઈએ, તિતિક્ષા શીખવી જોઈએ, મૌન શીખવું જોઈએ, સ્વાધ્યાય શીખવો જોઈએ, આર્જવમ શીખવું જોઈએ. આ બધું શિક્ષેત, આ બધું તત્વ શિક્ષેત. બ્રહ્મચર્ય શીખવું જોઈએ, અહિંસા શીખવું જોઈએ, દ્વંદ્વ પ્રત્યે સમત્વ શીખવું જોઈએ. આ બધું ગુરુ પાસેથી શીખવું જોઈએ. શૌચમ શૌચમ દ્વેદમ બાહ્યમ દેહસ્ય મૃજ્જલાદિભિઃ આભ્યંતરમ મનસ અદંભાદિભિઃ. શૌચ એટલે સ્વચ્છતા કે પવિત્રતા? આ પવિત્રતા બે પ્રકારની ગણવામાં આવે. આપણે સ્વચ્છતા કરતા પવિત્રતાને વધારે મહત્વ આપવામાં આવે છે. તો દેહમાં પવિત્ર હોવો જોઈએ, સ્વચ્છતાની પવિત્ર પણ હોવો જોઈએ. પવિત્ર એટલે શું કે ચાલો સ્નાન બાન ક્યારે શૌચ પછી સ્નાન તો પવિત્રતા, સ્વચ્છ થઈ જાવ પણ તો પવિત્ર ના થાવ. વાહ ગવાયા પછી તો સ્નાન થવું જોઈએ. આમ સ્વચ્છ થઈ જાય એક વાત જુદી છે, પવિત્રતાની વાત જુદી છે. અને તેથી પવિત્રતાનું મૂલ્ય છે. સ્વચ્છતાનું તો ખરું જ, એ તો સભ્ય સમાજમાં હોવું જ જોઈએ સ્વચ્છતા, સાથે સાથે પવિત્રતાનું પણ મૂલ્ય હોવું જોઈએ. જેવી રીતે જૂના જમાનામાં રસોઈ બનાવે ત્યારે કેવું આમ સ્નાન કરીને રસોઈ પેલો ચોખ્ખો હોય ને પછી પેલા કેવા કપડા ઉપર લટકતા એવા કપડા પહેરે, કોઈ નડકે નહીં નડકવા ના દે. સ્વચ્છતા તો ખરી પણ જોઈએ પવિત્રતા. એટલે બહારની સ્વચ્છતા અને પવિત્રતા મહત્વની છે. દેહની પવિત્રતા, વસ્ત્રોની પવિત્રતા, આસપાસના વાતાવરણની પવિત્રતા. એટલા જ માટે ગૌમૂત્ર કે છાણ ગોબર વગેરેથી લીપણ કરે ને આ બધું પવિત્રતા માટે છે. એક પવિત્રતાનું મૂલ્ય હોવું જોઈએ. માત્ર સ્વચ્છતાનું પણ નહીં, માત્ર સ્વચ્છતાનું જ નહીં પણ પવિત્રતાનું મૂલ્ય હોવું જોઈએ. કેટલી વાર હાથ ધોઈ લો કરે ટૂંકો બધું આવું ધોવાનું, હાથ ને પગ ધોવાનું ચાયા જ કરતો હોય. કારણ કે કંઈક અહીંયા અડકી ગયું, પેલું અડકી ગયું. પેલા આને વૈષ્ણવ કે અપરસ કે સ્પર્શ, એકચ્યુઅલી સ્પર્શ એ લોકોનો બહુ બધા એટલે આમ અડકે અંદર અડકી જાય તરત પાછું કઈ અહીં નહીં અડકવાનું, ત્યાં નહીં અડકવાનું. એટલે ઘણી વાર બેઠા બેઠામાં નખ ખોતરતા આ બધું કરતા. એટલે આ તો આપણું મોં અપવિત્ર છે, એઠું થઈ જાય. હવે એઠું જૂઠું આ બધી વસ્તુ જોવાની હોય ટૂંકમાં. એટલે બહારની પવિત્રતા, સ્વચ્છતા અને પવિત્રતા, સાથે સાથે આભ્યંતરમ શૌચમ અદંભાદિભિઃ અમાયત્વમ અદંભિત્વમ વગેરે સદગુણોથી આંતરિક સ્વચ્છતા કે આંતરિક પવિત્રતા. શૌચમ ભગવાન કે આ શૌચ એટલે આવી રીતે આંતરિક સ્વચ્છતા, એનો ઉપાય બતાવવામાં આવ્યો પ્રતિપક્ષ ભાવના. અને તેથી આપણા મનને સદા સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે આપણા વસ્ત્રોને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને જરાક પણ ડાઘ મળી જાય કે કેવો તરત આપણે દૂર કરી દઈએ છીએ. જાણીએ છીએ કે સ્વચ્છ વસ્ત્ર પર ડાઘ પડે જો તરત જ દૂર નહીં કરવામાં આવે તો ડાઘ પછી રીઢો થઈ જશે નહીં. તે રીતે મનના પોત પર પણ ડાઘ પડે ત્યારે એને તરત એને દૂર કરી દેવું જોઈએ, નહીં તો પછી રીઢો થઈ જાય. અને એને રોજબરોજના વ્યવહારમાં નાના મોટા ડાઘ પડ્યા કરતા હોય છે. જરા કંઈક લાગણી દુભાઈ, જરા કંઈક ખોટું બોલાઈ ગયું, જરાક ઈર્ષ્યા થઈ ગઈ, જરાક ક્રોધ થઈ ગયો, જરા થઈ જાય અને એની અસર ના આપણે જણાય નહીં, અસર થતી હોય છે. આ દરેક વસ્તુ મન પર પોતાની અસર છોડીને જતું હોય છે અને માટે તરત નિકાલ કરી દેવો જોઈએ. ઈર્ષ્યા જન્મે પ્રતિપક્ષ ભાવના, તરત મુદિતા, જેના પ્રત્યે ઈર્ષ્યા જન્મી એના પ્રત્યે વિનય, એના પ્રત્યે એના સુખમાં આપણું સુખ એ પ્રકારે જોઈને. ક્રોધ જન્મ્યો હોય તરત ક્ષમાથી આપણે ક્રોધને શાંત કરી દઈએ. આ રીતે મનમાં જન્મે. વ્યવહારની અંદર લોકો આપણા બધા બટન દબાવે, ચાપો દબાવે, બની શકે. એટલે આપણા અંદર રહેલા જે બધા છે આ બધા આવી વૃત્તિઓ બહાર આવે એ કે સારું. આપણે વૃત્તિ મને બહાર ખબર પડે આવું અંદર ભરેલું છે એટલે બહાર આવતા આપણે સાફ કરી શકીએ ને.
અંતે રીતે આ વૃત્તિઓ જેવી આવે તરત આપણે એને સ્વચ્છ કરતા રહે પ્રતિપક્ષ ભાવનાથી. આ પ્રકારે આંતરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ બધી શુદ્ધિ આવી જાય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, તો આહારની સ્વચ્છ શુદ્ધિ પણ આવી જાય, આહારની પવિત્રતા પણ આવે. આહાર શુદ્ધ પણ હોવો જોઈએ અને પવિત્ર પણ હોવો જોઈએ, શુદ્ધ સાત્વિક હોવો જોઈએ. કારણ કે તો જ આપણા મનમાં એ પ્રકારની વ્યવસ્થિત અસર થાય. જો એ પવિત્ર પણ હોવો જોઈએ. પેલા એ ખાધું નામાંથી આમ મૂક્યું નામ બધું ભેગું લઈને એક જ માથે બધા લોકો પેલા ખાતા ખાતા પાછું અંદરથી લઈને પાછું પેલો બીજો, એટલે આ બધી ટૂંકમાં આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ. પવિત્રતા એટલા માટે સ્પર્શ મહત્વની વસ્તુ બની જાય છે. એટલે ભોજનમાં સાત્વિકતા જોડે જોડે પવિત્રતા, જે કઈ દરેક સંપર્કમાં. આ તો આહાર તો આપણે મોંથી લઈએ છીએ, બીજા ઘણા પ્રકારનો આહાર લેતા હોઈએ છીએ. એટલે બધી પાંચે પાંચ જ્ઞાની રીતે આપણે આહાર લેતા હોઈએ છીએ. એ દરેકમાં આપણા ટૂંકમાં બહારની કોઈ વસ્તુ અંદર જાય એ આપણે રજા વગર ના જાય. કશી વસ્તુ ગળામાં ઉતરે નહીં જ્યાં સુધી ટૂંકમાં આપણી રજા, એટલે અંદર લોકો તો ખાય, બધું ખાઈ જાય. અંદર અનેક વસ્તુ જતી, કાંકરા માકરા ટાંકણી માકડી બધું જતું હોય અંદર, અને કઈ ખબર જ નહીં પડે. પણ નહીં, કોઈ વસ્તુ અંદર જતા પહેલા બરોબર જીવની પરીક્ષા થવી જોઈએ કે અંદર જવા યોગ્ય છે કે નહીં, બહાર જ નીકળી જાય. તેવી રીતે આપણા મનમાં કશી વસ્તુ જાય, બહારની કોઈ વસ્તુઓ પણ, શું જુઓ છો, શું સાંભળો છો, શેને સ્પર્શ કરો છો, શેનો સ્વાદ લો છો, શું સૂંઘો છો, આ દરેક વસ્તુની આપણા મન પર અસર થતી હોય છે. ઇન્દ્રિયોના છિદ્ર દ્વારા આ બધા પણ ઉદ્દીપનો આપણા મન પર અસર કરતા હોય છે. એના માટે એ દરેક વસ્તુ માટે સાવધાની હોવી જોઈએ. તેથી આ પવિત્રતા બહુ મહત્વની વસ્તુ છે. એટલે ઘણા લોકો અમુક વસ્તુને મહત્વ આપે, એટલે ભોજન વગેરે મહત્વ આપે, બીજી વસ્તુને મહત્વ નથી આપતા. કે ભાઈ શું જોઈએ છે, શું સૂંઘીએ છીએ, શેને સ્પર્શ કરીએ છીએ, શું વાંચીએ છીએ, શું વિચારીએ છીએ, શું વાતો કરીએ છીએ, શું સાંભળીએ છીએ, આ દરેક વસ્તુની મન પર અસર થતી હોય છે. કદાચ ભોજન કરતા વધારે અસર થતી હશે. તેથી આ રીતે શૌચમ કહેવામાં આવ્યું. શૌચમ તો અંત બાહ્ય અને આંતરિક શુદ્ધિ. તપઃ તિતિક્ષામ. ચાલો આપણે ચર્ચા ચાલુ રાખશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.